1 કપ જેટલી આખા અડદની દાળ, ચણાની દાળ બંને લઈ લીધી છે. રાજમા મારી પાસે ઓલરેડી પલાળેલા હતા. બધાને ઓવરનાઇટ પલાળીને 5 થી 7 વિસલ કરી લીધી છે. આવી રીતે સરસ ટેક્સચર આવી ગયું છે. ત્યાર પછી આદુ, મરચાં, લસણને ખાંડી લીધું છે, જેને વઘારમાં એડ કરીશું. બટર જોઈશે આપણે વઘાર માટે. એક પેનમાં ઘી અને બટર ગરમ કરવા મૂક્યું છે. આવી રીતે કાશ્મીરી મરચાંની પેસ્ટ બનાવી છે, ટમેટાની પેસ્ટ અને આદુ, મરચાં, લસણ. એક પેનમાં જેમાં આપણે ઘી અને બટર લીધું હતું તેમાં જીરું એડ કરીને કાશ્મીરી મરચાંની પેસ્ટ એડ કરીશું. તેના પછી ટમેટાની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ કસૂરી મેથી એડ કરીશું, હળદર અને થોડોક એવો ગરમ મસાલો એડ કરીશું. મેં અહીંયા કોઈ જ એડિશનલ મસાલા કર્યા નથી. દાલ મખનીને તમે જેટલી બોઇલ કરો એટલો વધારે એનો ટેસ્ટ સારો આવે. હવે મેં અહીંયા આગળ જે બધું બોઇલ કર્યું હતું એ બધું એડ કરી દીધું છે, મેશ કરી દીધું છે. અડધો પોણો કલાક જેવી ઉકળવા દીધી હતી અને તેના પછી મેં બટર અને ક્રીમથી ગાર્નિશ કરીને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. તમે પણ બનાવી શકો છો. એકદમ હેલ્ધી છે, ડિલિશિયસ છે અને ઓછી મહેનતમાં હેલ્ધી વસ્તુ બની શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ.